સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં નર્મદા નિગમની શંકાસ્પદ કામગીરી. વણા અને અણિન્દ્ર વચ્ચેથી પસાર થતી કેનાલ જ્યારથી બનાવવામાં આવી ત્યારથી પાણી છોડવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ. કહ્યું કે કેનાલના પાણી નથી છોડ્યું તો સાફ સફાઈ કરવાની શું જરૂર પડી. અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ પર લાગ્યા વિવાદિત બેનર. MC મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું, મને હટાવોના બેનર લાગ્યા. વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીએ લગાવ્યા બેનર. તો નબળી ગુણવત્તાના બાંધકામને કારણે બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવ્યા છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ બાદ એમસીએ બ્રિજને 680 દિવસમાં હટાવવાની વાત કરી, પણ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 76,000થી વધુ સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે. 16 કિલોમીટરનું ખોદકામ 3 ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને કરાશે. સુરતમાં ડુમસની સરકારી જમીનને તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર કુમારે ખોટા આદેશ કરી ગણોતિયાના નામે ચડાવી દીધાનો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનો આક્ષેપ. વર્ષ 2015ના કલેક્ટરના હુકમ અને રિપોર્ટને ખોટી રીતે ઓવરરૂલ કર્યા હોવાનો આરોપ. ઘટનામાં ફેબ્રુઆરી 2024 સુધી ફરજ બજાવનાર કલેક્ટરની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ.